નમસ્કાર, હું છું જોગલ નાથા અને મારી સાથે છે પ્રોફેસર સાહેબ ભગવાનભાઈ સુરાણી કરીને એક પ્રોફેસર છે બોટાદના ગઢડા કરીને જે છે ગઢડા શહેર ત્યાંના એ એગ્રીકલ્ચર જે કોલેજ છે સ્કૂલ છે એમાં એ પ્રોફેસર છે. આમ તો વર્ષોથી આ ખેતી વિષયક અને પરંપરાગત રીતે આ બધું જોવે છે કે વરસાદ કેટલો થશે ક્યારે થશે. ગઈ વખતે એમને જે વાત કરેલી મને એવું લાગે છે ગઢડા જિલ્લા માટે અને ભાવનગર અને જે અમુક અમદાવાદનો જે પટ્ટો છે ને આના માટે બહુ એની સચોટ આગાહી કરે. હું રૂબરૂ બી ભણેલો, એમણે એક બદલી કરી અને એમના વિશે બુક પણ લખેલી છે. વર્ષોથી લોકો જોઈ છે, સાંભળે છે અને આજે બી ભણાવે છે. એગ્રીકલ્ચરમાં નિષ્ણાત માણસ છે. ભગવાન સર આપણે પ્રોફેસર સાહેબ મારા જોડે છે. હું સરને એવું પૂછું છું, સર અત્યાર સુધીમાં જે આપણે આ હોળી અને અખાત્રીના પવન સિવાય આ વર્ષ કેવું રહેશે? તમારું શું અનુમાન છે? તમે કસ કાતરા અને કેવું લાગે છે? આ વર્ષે દિવાળી પછી જે વરસાદનો ગર્ભ બંધાવવાની શરૂઆત થાય, શરૂઆતના ભાગની અંદર વરસાદના ગર્ભ ઓછા બંધાયા. વચ્ચેના હમ એક મહિના સુધી વરસાદના ગર્ભ બંધાણા પણ પ્રમાણમાં બહુ ઓછા કહેવાય એવા. અને છેલ્લા હમ એક મહિનાથી એવી પરિસ્થિતિ જોવા મળી છે કે વરસાદના ગર્ભ બિલકુલ બંધાયા નથી. આ બધો સમગ્ર સરવાળો ભેગો કરીએ તો એવું લાગે કે આવનારું વર્ષ થોડું નબળું રહે. ગયા વર્ષ કરતા તો ગયું વર્ષ તો સારું કહેવાય, એના કરતા ઘણું નબળું રહે એવી શક્યતાઓ અત્યાર સુધીના પહેલાની અંદર જોવા મળી છે. પાછલા વરસાદ સારા થાય એવું પણ નથી લાગતું અને હમ ચોમાસાની શરૂઆત બહુ સારી થાય એવું પણ નથી લાગતું. અચ્છા, તો ગઈ વર્ષે આ જ ટાઈમમાં સાહેબ કેવી સ્થિતિ હતી ને આ વર્ષે એનાથી શું ડિફરન્સ છે? ગયા વર્ષે જે ટોટલ 4 મહિના જે વરસાદના ગર્ભ બંધાવાની સમયગાળો એ દરમિયાન વરસાદના ખૂબ ગર્ભ બંધાયા. વાવાઝોડા આવેલા, કરા પડેલા, વાદળ થયેલા, આ બધા વરસાદના ગર્ભ બંધાવાના નિશાનો છે. આ વખતે આવી નિશાનીઓ બહુ ઓછી જોવા મળી. ઘણા બધા એમ કહે છે કસ કાતરા બહુ ઓછા એમ. આ કસ કાતરા છે ને એ આખા વર્ષ દરમિયાન અમને બહુ ઓછા સમયગાળાની અંદર જોવા મળ્યા. જે કંઈ જોવા મળ્યા એની નિશાનીઓ પણ હળવી હતી એકદમ. એટલે વરસાદ આવે તો સામાન્ય વરસાદ આવે એવી સ્થિતિનું નિર્માણ થાય એવું જોવા મળ્યું અત્યાર સુધીમાં. પછી આ જે પ્રાકૃતિક આપણે જે બોર છે, પછી બીજી અમુક વસ્તુ છે કે આંબા છે, એના વિશે તમારું કોઈ અવલોકન ખરું? હા, આ વખતે વનસ્પતિ છે ને એ કુદરતથી નેગેટિવ ચાલે છે. દાખલા તરીકે બોરની અંદર બહુ ઓછા બોર આવ્યા, નહીતર જે વર્ષે હમ બોરની અંદર વધારે બોર આવે ત્યારે વરસ સારું થાય. આંબાની અંદર ફાલ સારો બેસે ત્યારે વરસ સારું થાય. આ વખતે અહીંયા જે કંઈ આંબા છે એ અમે જોઈએ છીએ તો એવી સ્થિતિ હમ જોવા મળી છે કે આંબામાં મોર આવ્યા પછી ઈ સુકાઈ જાય છે કેરી બેઠા પહેલા. એટલે કુદરત હમ આપણાથી કંઈક થોડીક જુદી હાલતી હોય એવી સ્થિતિ જોવા મળે છે. સર આ જે આપણે અત્યારે ઉનાળો છે એ તો માર્ચની શરૂઆતમાં ચાલુ થઈ ગયો, એનું બી કઈ એવું કઈક અવલોકન ખરું કે વહેલો ઉનાળો ચાલુ થઈ ગયો? બધે અત્યારે તમે જો 37-38 ડિગ્રી તાપમાન પડવા માંડી ગયું છે 10-11 તારીખમાં. બરાબર. તો હા એને તો કઈ આ ચોમાસા પર અફેક્ટ કરશે? હા, વધારે ગરમી પડે તો ચોમાસા ઉપર અસર બહુ થાય એવું ઓછું જોવા મળે છે. પણ જો તાપ આમનામ પડે ને તો વળી છેલ્લા વરસાદના ગર્ભ કંઈક નવા બંધાય ગરમી હમ થવાના કારણે, તો આપણને છેલ્લે એના સારા ચોમાસાનો લાભ મળે. કારણ કે હવે વરસાદનો ગર્ભ બંધાવા માટે માત્ર 15 દિવસ બાકી રહ્યા છે. અચ્છા. ચૈતર મહિનો તો શરૂ થાય એટલે તો વરસાદના ગર્ભ ગળવાની શરૂઆત થાય. એટલે 15 દિવસની અંદર જે કંઈ વરસાદના નવા ગર્ભ બંધાય તો એનો આપણને ચોમાસામાં લાભ મળે. તો બસ સાહેબ એ મારે પૂછવું છે ક્યાંથી ક્યાં સુધી ગર્ભ બંધાય અને પછી ગળવાના એ બેના સાહેબ ટાઈમ ડ્યુરેશન કેટલું હોય? ચૈતર સુદ પૂનમથી વરસાદના ગર્ભ બંધાવાની શરૂઆત થાય અને ફાગણ વદ અમાસ સુધી વરસાદના ગર્ભ બંધાય. ત્યાર પછી ચૈતર વદ પાંચમથી વરસાદના ગર્ભ ગળવાની શરૂઆત થાય. તો ચૈતર મહિનાની હમ પૂનમ સુધી આ સમયગાળા દરમિયાન વરસાદનો ગર્ભ બંધાય આપણે ગળતો હોય છે. આપણે ત્યાં હમ એવું કહેવાય છે કે ચૈતર મહિનો બરાબર તપવો જોઈએ. હમ અને જો એ સમયગાળા દરમિયાન વાદળ, વીજળી, જે ચોમાસામાં જે વરસાદનો ગર્ભ બંધાવાના જે લક્ષણો દેખાય એના જ લક્ષણો પાછા એ સમયગાળા દરમિયાન દેખાય તો વરસાદનો ગર્ભ ગળવાની શરૂઆત થાય. એટલે હજી તો ગયા વરસાદનો ગર્ભ હજી બંધાવવા માટે આપણી પાસે 15 દિવસ છે. તો હજી આપણી પાસે કોઈ ટાઈમ ડ્યુરેશન ખરું કે એટલા દિવસમાં હજી ગર્ભ હારો રહે તો આવનારું વર્ષમાં હજી બી પોઝિટિવ વરસાદ શક્યતા ખરી?
હા, 15 દિવસ આપણી પાસે એવા છે કે સારા રે, હવે વરસાદના ગર્ભ બંધાય બહુ સારા, તો પાછલા ચોમાસામાં વરસાદ આવે, છેલ્લા ચોમાસાના એન્ડના ભાગમાં એ સારો વરસાદ આવી શકે. હા, ઠંડીની કઈ અસર થઈ આ વખતે? ઠંડીનું કઈ આમ એટલું બધું અમુક જગ્યાએ શરૂઆત રહ્યો ભાઈ, પછી મીડિયમ, એટલી બધી બહુ ખાસ ન રહે, એનું શું તમારું શું અનુમાન છે? આમ આખી પ્રકૃતિ, પર્યાવરણ અને જે ઇકોલોજીકલ ઇફેક્ટ આવી છે એનું આ પરિણામ છે. એટલે દર વર્ષે હવે ગરમી તો વધવાની જ છે. આખા વિશ્વએ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. તો આ કુદરતની અંદર આવેલા જે ફેરફાર છે અને માણસ જે કંઈ ઉદ્યોગો છે, માણસે જે કંઈ પ્રવૃત્તિની શરૂઆત કરી છે, વૃક્ષો કાપવાની શરૂઆત કરી છે, એનું પરિણામ ભોગવવાની હવે આપણે તૈયારી રાખવી પડશે. અચ્છા અને સર, એક લોકો એવું કહે છે આ બધાની ચોમાસા ઉપર પણ અસર થવાની. કાં તો આકસ્મિક વરસાદ આવી જાય, અઢળક વરસાદ પડી જાય, કાં ચોમાસું એકદમ વરસાદ વગરનું રહે, એવી કુદરતી આપત્તિઓ આવ્યા કરશે. અચ્છા સર, એવું ખરું કે આ વર્ષે બીજું એક છે કે આ અલ લીનો લાલ લીનો માની કોઈ ઈ કઈ સ્થિતિ રહેવાની, એવું કઈ તમને ખબર પડે? એવી થોડો ખ્યાલ આવે છે, પણ અલ નીનો ક્યારે હોય ને ક્યારે હોય એ બહુ હજી ખ્યાલ આવતો નથી. પણ ઘણા બધા જાણકારો પાસેથી માહિતી વાંચતા એવું લાગ્યું કે આની કોઈ બહુ અસર આ ચોમાસા ઉપર નહીં પડે. નહીં પડે ને ચોમાસું? બધા અમુક લોકો મેં બે મિત્રોને મળ્યો તમારા રીસલા, એ કે અવાર લેટ જ છે, એમ થોડુંક 15 જૂન પછી છે, ગઈ વખતે એટલી એવું નથી. તો એવું કઈ કન્ફર્મ થયું ખરું? હા, એ હજી તારીખોની ગણતરી કરીએ, પણ ચોમાસું થોડું લેટ આવશે, નબળું આવશે, અંદાજ આવો છે. ઓકે. પછી આ ધૂળેટીના જે આપણો જે હોળી છે, હોળીના પવનની તમે એનો બી જોશો? તમને શું લાગે? હા, હોળીના પવનનો પણ અમે અભ્યાસ કરીએ છીએ કે હોળીની ઝાળ કઈ દિશામાં જાય છે, એના આધારે હા. સમગ્ર વર્ષ કેવું જાય એનું અનુમાન કરી શકાય. કેવો વરસાદ હમ. આવશે એ હોળીના ઝાડ ઉપરથી, કઈ તારીખે વરસાદ આવશે હોળીની ઝાડ ઉપરથી નક્કી નથી થતું. પણ હોળીની ઝાડ એ ચોમાસાનો બીજો દરવાજો છે. અને અચ્છા. હોળીની ઝાડ જો સારી દિશામાં જાય તો ચોમાસું પોઝિટિવ હોય છે. અચ્છા. અને ચૈતર મહિનામાં આપણે જે અખાત્રી હોય, ઓલો અખાત્રીનો શું હોય? અખાત્રી એ ચોમાસાનો ત્રીજો દરવાજો છે. અને હમ. અખાત્રીજનો પવન સારો હોય તો આખા વરસાદના ગર્ભ બંધાવા દરમિયાન જે કંઈ નબળા ચિહ્નો જોવા મળ્યા છે એ બધાની અંદર પરિવર્તન આવે ને સારું ચોમાસું જાય એવું અખાત્રીજના પવન ઉપરથી અનુમાન થઈ શકે. અચ્છા. તો આમ બેઝિકલી અત્યારે આવી વાત છે. આ બધા પરંપરાગત જોતા લોકો છે, વિજ્ઞાન એક બાજુ છે અને આપણા સદીઓથી કુદરતી અમુક તત્વો અને પ્રકૃતિને ખોળે રહેતા લોકોની વાત છે. આપણે આ એક અનુમાન છે. હું માનું કે હજી ભાઈ આપણે કુદરતમાં પ્રાર્થના કરી સારા પોઝિટિવ માહોલ બને અને ગુજરાતમાં સારું ચોમાસું થાય, બસ એટલું છે. ભગવાનભાઈ સુરાણી વર્ષોથી ખેડૂતો માટે જોવે છે, મહેનત કરે છે, અને મને એમ છે કે ખેડૂતોના હિતેક્ષુ છે. બસ આટલું. સર, તમે અમારા બધા ટાઈમ આપ્યો એ બદલ આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ફરી મળશું ક્યારેક રૂબરૂ. ઓકે સર, બાય. થેન્ક યુ.